બેંકમાંથી ચોરી થતા ચકચાર મચી છે। 3 મહિના બાદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો આણંદ એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી છે। સમગ્ર ઘટનામાં શંકાની સોય બેંકના પટ્ટાવાળા ઉપર તોડાઈ રહી છે અને પોલીસે એ દિશામાં પણ તપાસ આરંભી છે। એનઆરઆઈ સુભાષ પટેલ દ્વારા વર્ષ 2020માં ચિખોદરાની બેંક ઓફ બરોડામાં લોકર ખોલાવ્યું હતું। સોનાના 60 તોલાના દાગીના અને રોકડ 10,50,000 રૂપિયા લોકરમાં બેંકના ભરોસે જ મૂક્યા હતા। આ પટાવાળા વિપુલભાઈ વિનુભાઈ કેસરિયા જ્યારે બેંકમાં લોકરમાંથી રોકડા તથા સોનું લેવા જતા ત્યારે તેમની સાથે જ આવતા અને બેંક વતીથી તેઓ ત્યાં તેમનું ચાવી ખોલી અને ચાવીનો ઉપયોગ કરી અને લોકર ખોલતા હતા। તેથી પ્રાથમિક દ્રષ્ટિએ વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ આ ચોરી કરેલ હોવાની હકીકત જાહેર કરેલી છે। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એલસીબી તરફ કરેલી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વેપારીઓ પાસે